શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ છે અમારો રોડનો વિસ્તાર. 7:30 વાગ્યા છે. રોડ સાવ ખાલીખમ છે, કેમ કે રોડ પર કોઈ છે જ નહીં. અહીંયા પહેલાં શાકભાજીવાળા આવતા અને આજુ દૂધવાળા જાય છે ભાઈ. અમુક દૂધવાળા 5 વાગે આવે છે, અમુક દૂધવાળા 7:30 આવે છે. આ દાદા છે, ચાલતા ચાલતા મોર્નિંગ વોક કરવા નીકળ્યા લાગે છે. આ બીજા દાદા કંઈક વસ્તુ લેવા નીકળ્યા લાગે છે, હાથમાં જબડું છે. અને આ દાદા જોતા જોતા જાય છે. અને આ જે છે બેન એ રોડ ઉપર નીકળે છે, સામું જોવે છે. અને આ જે રિક્ષાવાળા ભાઈ છે એ શાકભાજીવાળાના રિક્ષા છે. તેનું સ્ટેશન છે સામેની સાઈડ. હા બસ, હવે જો ગાડી ઊભી રાખશે, બરાબર, તમે જુઓ આ ગાડી ઊભી રહી છે ટર્ન મારીને, એ ઊભી રાખશે ને સામેની સાઈડ એનું શાકભાજીનું સ્ટેશન છે. અને આ છે અમારા ઘરની પાસે આવેલી અમૂલ પાર્લર. અને ત્યાં પણ એક બેન બેસે શાકભાજીવાળા, એ પણ 7 વાગે આવી જાય છે. હા, અને આ બધો રોડ ખાલીખમ કેમ લાગે છે? કેમ કે સવારનો સમય છે. અને આ છે અમારું અમરદીપ હાઇટ્સ. રીડેવલપમેન્ટમાં જઈને આ કોમ્પ્લેક્સ બન્યું છે. 11 માળનું છે. હા, આ જે ભાઈ આવે છે એ દૂધ લેવા જ નીકળ્યા લાગે છે સવારના પોરમાં, હે ને? આ ભાઈ છે નિરમાવાળા ભાઈ છે. બિચારા સવારે જ પોરમાં નિરમા નોકરી માટે નીકળી જાય છે, પરિવારના પોષણ જવાબદારી માટે. આ છે સ્કૂલની રિક્ષા. કઈ સ્કૂલ છે મને કહેજો. ભાવનગરમાં જો રહેતા હોય તો. આ તો ફ્રી ડ્રેસવાળા છે કોઈ. આજે તો શુક્રવાર છે તો ફ્રી ડ્રેસ કેમ ન હોય? આ દાદા પાછા આવ્યા છે અને આ દાદા બેસવાની તૈયારી કરે છે ખુરશી લઈને. આ છે ચોકીદાર સાહેબ. હા, અને આ દાદા જઈ રહ્યા છે એની ઘરે. કેમેરો છે એટલો સારો છે, ઝૂમ થાય છે, બરાબર છે. એટલા માટે હું વિડીયો ઉતારું છું. સવારનો સમય અમારે કેવો હોય એ જાણવા માટે તમે જો. ગાયોના ધણે ધણ છે, બરાબર. અને આ 3 દુકાનો જે શટર છે બંધ છે. જે આ જે છે એ શાકભાજીવાળા છે. જે રિક્ષા હતી ને પેલી, એ જ શાકભાજીવાળા અહીંયા બેસે. જો દાદા બેસી ગયા છે શાક માટે. વાહનોની અવરજવર જોકે ઓછી છે. અને આમ જુઓ તો શાંતિવાળો એરિયો તો ખરા, 100%. પણ હવે જે શાકભાજીનું લારી આવતી, બધા ચિત્રા માર્કેટિંગ યાર્ડ અથવા જગાત નાકા જતા રહ્યા છે. એટલે શાકભાજીવાળા અહીંયા કોઈ દેખાતા નથી. ગણ્યા ગાંઠા હોય છે અમુક, બાકી બધા શાકભાજી જગાત નાકાથી લે છે, સસ્તા ભાવે ને હોલસેલ. તો આ છે અમારો એરિયો, સમર્પણ સોસાયટી, બરાબર. અહીંયા જે બિલ્ડિંગ બને છે અમરદીપ હાઇટ્સ, એ બહુ ઊંચું છે. તડકો બડકો બધું વયું ગયું છે અમારે. એટલે સામેની સાઈડે તડકો આવતો હતો. અત્યારે શાકવાળા તૈયારી કરે છે કે હમણાં ગ્રાહક આવશે અને શાક લેશે. અને આખો એરિયો જે છે એ અત્યારે એની રોનક ખતમ થઈ ગઈ છે ભાઈ. પહેલાં હતી. ને આ સાઈડ જોવામાં આવે તો તમે આ સાઈડ જો, આ છે વાણંદ દુકાન છે વાણંદની, બરાબર. પછી આ છે નાનકડી એવી હનુમાન દાદાની મંદિરની દેરી. આ સ્કૂલના છોકરાઓ, દીકરીઓ અને ભાઈ એ બંને સ્કૂલે જઈ રહ્યા છે. મધર એના મૂકવા આવી રહ્યા છે. અને આ જે ભાઈ છે એ ગાડી, મસ્ત ગાડી છે નહીં? સરસ ગાડી છે. દેટ સ્કૂલ બાઇક, રાઈટ. મારે પણ આવી લેવી છે, પૈસા આવે તારે. ઓકે, આ જોઈ લો અમારા ઘરનો એરિયો. સવારનો સમય છે. આ રિક્ષાવાળા, સ્કૂલવાળા આવજા કરે છે. અને આ એક બેન છે એ દૂધ લેવા શાયદ નીકળ્યા હશે, આઈ ડોન્ટ નો. થેન્ક યુ, બાય, આવજો.